10 સુધીમાં આપનું સ્વાગત છે। મોટા સમાચાર સુરતથી, જ્યાં નાસિરનગર ડિમોલેશનનો મામલો, જેમાં તપાસ સમિતિની તપાસ માત્ર જાણે કે દેખાવ પૂરતી થઈ રહી છે। તપાસમાં જવાબદાર અધિકારીઓ નથી આપી રહ્યા સહયોગ। પાલિકા અધિકારીઓ પુરાવાના નામે કરી રહ્યા છે ખેલ। તપાસ સમિતિ પાસે જે માહિતી આવી તે માહિતી અધૂરી છે। સેન્ટ્રલ ઝોનના વડા પણ અધૂરી માહિતી તપાસ સમિતિના અધ્યક્ષને આપી રહ્યા છે। તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે। એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે અને ઉપરી અધિકારીને સબમિટ કરવામાં આવશે। તો આ તપાસમાં કયા પ્રકારના ખેલ થઈ રહ્યા છે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, કયા પ્રકારનો ખેલ ચાલી રહ્યો છે તપાસ કમિટીના નામે? જે રીતે સુરતની અંદર જે રીતે નાસિરનગર ડિમોલેશનનો જે મામલો જે સામે આવ્યો હતો, જે રીતે જે તપાસ સમિતિ છે તે બનાવી છે, છતાં પણ જે રીતે છેલ્લા ઘણા સમયથી તપાસ સમિતિ છે માત્ર તપાસના નામે ક્યાંક ને ક્યાંક રટણ કરતું હોય તે રીતનું લાગી રહ્યું છે। અને જ્યારે ક્યાંક ને ક્યાંક બિલ્ડરના ઇશારે આખું આ જે છે તે ડિમોલેશન થયા હોવાની જે વાત છે તે સામે આવી રહી છે, આક્ષેપો થઈ રહ્યા છે। કારણ કે આ 100 થી વધુ જે મકાનો તોડવામાં આવ્યા, છતાં પણ જે સુરત મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ ત્યાં હાજર હતા, છતાં પણ જો વિડીયોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, તો આ તપાસ સમિતિ કેમ આ જે વિડીયોના પુરાવાના આધારે પ્રાથમિક જે રીતે જે કાર્યવાહી કરવી જોઈએ તે કરવામાં નથી આવતી। આજે પણ જે રીતે મીડિયા દ્વારા આ જે રીતે કમિટીના સભ્યોને આ સવાલો જે કરવામાં આવતાની સાથે જ માત્ર એક જ રટણ કરવામાં આવ્યું હતું, થેન્ક યુ ને થેન્ક યુ। એટલે કે ક્યાંક ને ક્યાંક જે સુરત મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ છે તેમને બચાવવા માટેનો ક્યાંક પ્રયાસ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અત્યારે એક બાજુ ચોમાસાનો જે માહોલ છે અને બીજી બાજુ જે ખુલ્લામાં કે લોકો છે તે રહેવા મજબૂર બન્યા છે। અને જે સૌથી મહત્વની વસ્તુ એ છે કે આખું આ જે ડિમોલેશન થયું છે તેની અંદર જે રોડ વિભાગના જે સુજલ પ્રજાપતિ છે તેના ઇશારે આખો આજે જે ડિમોલેશનનો મુખ્ય ભાગ ભજવ્યો હોય તે રીતનો આક્ષેપ છે જે કરવામાં આવી રહ્યો છે, છતાં પણ તેમની સામે કોઈ ખાતે કે તપાસ કેમ નથી કરવામાં આવતી, તેમના જે નિવેદનો કેમ લેવામાં નથી આવતા, આ તમામ વિડીયો જે પુરાવો એકત્રિત જે છે મીડિયા પાસે છે તો અધિકારીઓ પાસે કેમ નથી, તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી બિલકુલ, તો ચોક્કસ કોઈ ચોક્કસ ખેલ પાડતો હોય અંદર ખાને તે પ્રકારની વાતો હાલમાં સામે આવી રહી છે। ડેમોલેશન બિલ્ડર્સના ઇશારે થયાનો આરોપ લગાવાઈ રહ્યો છે। આ સાથે સ્થળ પર એસએમસી અધિકારી સુજલ પ્રજાપતિ અને પોલીસની હાજરી પણ સવાલના ઘેરામાં છે। ત્યારે વિડીયોમાં પણ સ્પષ્ટ જોવા મળતા અધિકારીઓ સવાલના ચક્રવ્યૂહમાં ફસાયા છે, પરંતુ તપાસ સમિતિના વડાનું કહેવું છે કે હજુ તપાસ પ્રારંભિક તબક્કામાં છે। આ સાથે જ જ્યારે મીડિયાએ વધુ સવાલ પૂછ્યા તો સમિતિના વડાએ થેન્ક યુ કહીને ચાલતી પકડી હતી। થેન્ક યુ વેરી મચ। મેમ, આશિષ નાયકે કેટલા પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે તે ઇન્ફોર્મ થેન્ક યુ સો મચ। થેન્ક યુ વેરી મચ। મેમ, આશિષ નાયકે કેટલા પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે તે ઇન્ફોર્મ થેન્ક યુ સો મચ।